જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. વિધવા મહિલા યોજના 2026 ગુજરાત રાજ્ય સરકારનો હિતકારી નિર્ણય. દર મહિને મળશે વિધવા મહિલાઓને આટલા રૂપિયા. આજ રોજ તારીખથી નવો પરિપત્ર જાહેર. તો મિત્રો, ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય અંતર્ગત નિરાધાર વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250ની સીધી આર્થિક સહાય બેંક ખાતામાં આપવામાં આવે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 18થી 64 વર્ષની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. મિત્રો, તેમાં આગળ વાત કરીએ તો લાભ કોને મળવાપાત્ર થશે, તો તેમાં અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષની હોવી જરૂરી છે. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય. અરજદાર વ્યક્તિગત વાર્ષિક આવક રૂપિયા 24,000થી વધુ ન હોવી, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 45,000થી વધુ ન હોવી જોઈએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા તો 75%થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિન કમાવ હોય તો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. યોજના હેઠળ મળવાપાત્ર લાભો. આ યોજના હેઠળ લાભાર્થીઓને માસિક રૂપિયા 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થીઓના બચત ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી પર આધારિત બાળકોને 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ રૂપિયા 80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે. અને યોજના હેઠળની 18થી 40 વર્ષની વયના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જિન મની રૂપે આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જરૂર ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે. તો